શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો યુટ્યુબ ફેમિલી? બધા મજામાં ને મજામાં જઈશો। મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, પરોઠ થઈ ગયો છે અને ત્યાં જો સકલા કલબલાટ કરે। આપણે બાદ એવું નથી, જો આ પક્ષીને છે ને હક થતું નથી અને મસ્ત છે ને ઠંડો ઠંડો પવન આવે છે। અને કાલે તો સવારમાંથી દિવસ ઉગ્યો ને ત્યારનો એટલો પવન હતો ને, તો આખો દિવસમાં 5-6 વાર તો કચરું કાઢ્યું, તો એટલી ને એટલી ધૂળ, એટલો પવન હતો। કારણ કે કાલે છે ને પછી બહુ વરસાદ હતો, એટલે આપણે પવન હતો ઠંડો ઠંડો, અને અત્યારમાં ઠંડો પવન જ છે પણ માપે છે એમ। કાલ બહુ જ હતો, તમારે કાલ તો એક કેટલી બધી તો ખાખડી ખરીને આવી હતી, એટલો બધો પવન હતો। અને આજ માપે છે, પણ હજી તો આમ સમય જતા એવું લાગે છે કે વધશે, તો કાલની જેવી પરિસ્થિતિ થાય। અને અત્યારમાં જો શિવ અને જસ છે ને આપણે ઉઠી ગયા છે, શિરામણ કરવા બેસી ગયા છે, અને જસ ને શિવ આમ જો શિરામણ કરવા બેસી ગયા। કેનું શાક ખાશો જસ? જો જસ છે ને પડીકા ખાય ને તો તીખા ન લાગે, ના છે ને ભરીને રીંગણાનું શાક અત્યારમાં બનાવ્યું છે ટિફિન હોય એટલે તીખું લાગીને આમ જો મોઢું આખું ભર્યું। બધાય ભાળે જ છે હો, તને ગાંડો કે કેમ રિહાવાનું છે? ફુવા ભાળે જ છે હો એમાં। હા નહીં ખાવા માંડો, હાલો જલ્દી। જો અમારે શિવ છે ને એક રોટલી અત્યારમાં ખાઈ ગયો, એને છે ને તીખું ન લાગ્યું, એ કુરકુરિયું ખાય, એને શાકાઈ ન લાગ્યું ને એ ન લાગ્યું, અને આ તો તોફાન કરે, દાદાને ધમકી મારે। દાંત કેવા આવે? દાદા છે ને અત્યારમાં બે વ્યાજને હાસવે છે, એક ખાઈને તો બારું વીઆયું, એક ને હસવાનું છે હજી। અત્યારે વાગી ગયા છે સવારના 9 થઈ ગયા છે, અને અમારા બા છે ને આ ગનાનના પોટલા લેવા જાય છે। કાબા ક્યાં જવાનું છે? જો બા છે ને, અને એની બેન પણ આમ જવો પણ જ બોલે કે જી લઈ આવી। અમારા બા ગનાનના પોટલા લેવા જાય છે, અને આ 6થો દિવસ છે સપ્તાહનો। કાબા આ દિગંબર આશ્રમ છે ને 2 દિવસ છે હજી, એટલે ત્યાં જાય છે। અને શાસ્ત્રીજીને કહેજો એમ કે એવું જ્ઞાન દો કે સવારમાં અમે વહેલા ઉઠીને કામ કરીને વહુ હુવે હો। નવરી ના ભલે ન હોય એવું એમ કે જ્ઞાન દેવાનું કીધું, એટલે એવું સારું જ્ઞાન લઈ આવજો એમ કે બપોરે વહુ છે ને 4 વાગ્યા લગન ઉઠે હો। મંજુમાં હું કહું છું, જ્ઞાન સારું લઈને આવજો, વહુ હુવે 7 વાગ્યા લગન એવું। અને કે દિવસની જો સપ્તાહ બેઠી હતી ને, મમ્મીને જવાનો વારો આવતો નહોતો, આ જાય છે ને આપણે હજી કામમાં છે ને, વાસણ થઈ ગયા છે, કપડાં થઈ ગયા, જો મમ્મી કપડાં ને એવું કરીને જાય છે। અડધા આપણે વહેલા ધોયા હતા ને અડધા એ નાહી ધોઈને ધોવે છે, અને લીવર આમ જો મેં કીધું એ ગનાને લઈ આવજો હો। હવે બહાર જાય છે, હવે આપણે પોતાને એવું કરી નાખવી, અને હજી તો નાવા ધોવાનું ને એવું બધું કામ બાકી છે। બાઈના બેનપણી ભેગા જાય છે સપ્તાહમાં। ફાઇનલી આપણે છે ને નવરા થઈ ગયા છીએ, અને નાહી ધોઈ નવરા થઈ ગયા, અને કે દિવસનું જો ધૂળ ઝાડા કર્યા ને પહેલાં આપણે ડાયરું કરી હતી, તો પછી આ અડદની ડાળ આપણે છે ને આજ જો હું ડોળ વીણું છું, આમાં જોજે આખો ડબરો ભર્યો છે, આ એ વીણવાનો છે, અને આમાં છે ને વીણી અને ટોપીઓ ભરતા જાય છે કોથળીમાં। અને મમ્મી તો મેં તમને કીધું કે સપ્તાહમાં ગયા છે, જો મમ્મી જતા હતા ને તે આપણે તો છે ને ગનાનના પોટલાની વાત કરીને અને દાંત કાઢવાની વાત કરી છે, એટલે ત્યાં જો ભગવાનના પાસ નામ લેવા ગયા છે, મમ્મીને કીધુંનું જાવું, એટલે આજે એને મેળ આવી ગયો તો મમ્મી ગયા છે, અને આપણે છે ને મસ્તી કરી હતી, મજા આવે દાંત કાઢે, જો બાને દાંત કાઢવાની મજા આવી, આપણને દાંત કાઢવાની મજા આવી, અને આનંદ જો એવું બધું। અને આકડી જો હવે દાળ એક ભાગ વીણાઈ ગયો છે ને હવે થોડીક રહી છે, પછી વીણી અને રોટલી બનાવવાની છે, 3 જણાની રોટલી બનાવવાની છે। મમ્મી તો ગયા છે, એટલે જસના કાકા દાદા અને હું, અને મારા જસને શિવને તો કંઈ ગણવાના ન હોય, દૂધ પાકમાં હોય, અને ત્યારે હું જો એકલી નથી, અમારા ગૌઠાબા એવા સથવારો કરાવવા, જો ગૌઠાબા બેઠા છે, શેટીએ બેઠા છે, ને હું ડાળ વીણું છું। પછી હવે જસના કાકા છે ને વિસાવદર ગયા છે, અને એને આપણે એમ કીધું છે ખમણ લેતા આવજો, જો ખમણ લેતા આવશે ને તો ખમણનો વઘાર કરવો જોઈએ, અને એ આવે ત્યાં રોટલી બનાવી નાખું, પછી વઘાર કરવો પડશે। અને જસના કાકા છે ને વહેલા ટ્રેક્ટર લઈને ગયા હતા, એટલે પછી એને ખાતરની હમણાં સિઝન હાલે છે કે નહીં, એટલે પછી ભૂખ લાગી ગયો એટલે આપણે ટાણે રોટલી બનાવવી પડે ને, હજી ધાબા ઉપર છે ને કપડાં છે, અને પવન આજ જેટલો કાલ હતો ને એટલો જ આજ પવન છે કાળા ગજબનો,
એટલે હવે જો આ દાળ ઠેકાણે કરી અને રસોઈ ઘરમાં આપણે સીધા આવી. તો 4 મહિનાની મહેનત છે ને રંગ લાવી છે અને કલુંજી પાકી અને રેડી થઈ ગયું છે. મોસમ પૂરી થઈ ગઈ છે. હવે આપણે કલુંજીના ભાગ પાડી દેવાના છે એટલે આ લોકોને એના દેશમાં જવું છે. અત્યારે છે ને સમય થઈ ગયો છે આપણે વાડે કામ કરવા જવાનું, પણ અત્યારે જો આપણે આપણા વાડીવાળા આવ્યા હતા તો કલુંજીનો ભાગ પાડતા હતા ને તો બધું જો ઠેકાણે કરી દીધું. એના ભાગનું આયા મૂકી દીધું અને ફળિયું વાળીને અને સાફ કરી રહીશું. અને ઓસરીમાં જસ ને સેવું આમ જો ફેફસી ખાય અને અત્યારે જો હોમવર્ક કરવા બેસી ગયા છે. શું લખશો? બારાક્ષરી લખે છે. 2 ફેફસી ખાઈ ગયા તો પછી હવે 2 પત્તાય ભરવા પડે ને એટલે લીવર 2 પત્તા ભરવા બેહારી દીધા છે. અને હવે હું જો ઓસરી વાળી અને પોતું કરવું જોઈએ, પછી વાડે જવું જોઈએ. મમ્મી નથી એટલે તાણ પડી જાય અને મહેમાન આવવાના છે ને એવું બધું ઘણું કામ છે. અને હવે પોતું ને એવું કરી નાખું પછી વાડે જવા દઉં. પછી તો બધાય ભેગા થઈ જાય, દુકાનવાળા, મમ્મી, મહેમાન બધાય. એટલે બધાયની રસોઈ બનાવી જોઈએ. હાઈન પડી ગઈ છે અને આપણે બાઈ જો આવી ગયા, કયું આવી ગયા છે ને આપણે છે ને એને રવાનું પેકેટ લેવા મોકલા હતા. અને આજે આપણે છે ને મહેમાન આવ્યા ને તો છે ને મસ્ત પકોડાનો પ્રોગ્રામ કર્યો છે. બધો મસાલો હજી તૈયાર કર્યો છે. હજી તો મસાલો બનાવ્યો છે અને હજી તો ભરવાની તળવાની વાર લાગશે, કારણ કે મોડું થઈ ગયું છે અને મોડું નક્કી કર્યું. કાબા તમે બા ગનાને લઈ આવ્યા ને? હું તમે બપોર જમી આવ્યા? આયા જોઈને વાત કરો, બાને દાંત બહુ આવે, હરમ બહુ આવે. રોટલી, શાક, દાળ ભાત, બુંદી ગાંઠિયા. બા ગનાને લઈ આવ્યા, ભગવાનની વાતો કરી આવ્યા, પ્રસાદી લઈ આવ્યા. કાબા અને બાને મજા જો બપોરે મસ્ત હતું અને અત્યારે પકોડાની મજા આવી જાય. અને મહેમાન ગયા છે બાજુમાં, આપણે આવે ત્યાં રસોઈ બનાવી નાખી. મેં તમને બતાવ્યું તો ખરા ને મસાલો બનાવ્યો, પણ મેં નહીં સાહેબે. આજે છે ને રસોઈ ઘરમાં એમાં એને મૂક્યા છે. જોયું મસ્ત મસાલો બનાવ્યો છે. તમે બધા છે ને કોમેન્ટ કરજો, ગેરેજમાં હાલે પાના પકડમાં કે આ પકોડા બનાવવામાં હાલે હો. તો છે ને ગેરેજનું કામ ફાવે, રસોઈનું કામ એને છે ને 50-60% ફાવે ને રસોઈ 1 નંબર બનાવે. એટલે આજે છે ને એને જો મસાલો આમ જો બાયું ટૂંકી પડે હો, એમ આમ જો દાંત કેવા આવે છે. એટલે આજે રસોઈમાં એને મૂકી દીધા છે. ભરાવાના એની પાસે છે, તળાવાના એની પાસે છે. જો આપણે તેલ કાઢીને એને હાજર કરી દીધું છે. આંબલીની ચટણી 1 નંબર બનાવ્યો. પકોડા ભરાઈને તૈયાર થઈ ગયા છે અને તળાવવાની શરૂઆત થઈ ગઈ છે. પેલો ઘાણો મૂકી દીધો છે અને જો પેપર પાથરીને અને તૈયાર કરી દીધા છે. અને આપણે જો આ મહેમાન આવ્યા છે, બાના બેન, માસી. કોઈ નથી, વિડીયો છે માસી. આપણે છે ને આ સેલો ઘાણવો તળાય છે અને 2 બેનો છે ને ગરમ ગરમ પકોડા ખાવા બેસી ગયું, મોજ કરે. ભેગો ભાણિયો હતા. કા માસી? માસી કેવા પકોડા બનાવ્યા તમારા ભાણિયાએ? સારા બનાવ્યા ને? મજા આવી ને? માસીને મજા આવી. બા તમને? બાને તો બપોરનું એટલું ખવાઈ ગયું, અત્યારે એટલું ખવાઈ ગયું, હમો જવાબ જ દઈ શકતા નથી. કાબા એટલું જો એટલે બાને સજા આવી. વાળું કરી લીધી છે અને આ સેલો ઘાણવો છે ને એ મમ્મી તળશે. ત્યાં આપણે વાળું કરી લઈએ. હવે આપણી આગલી મુલાકાત આવતીકાલે થશે. ત્યાં લગન વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. આવજો.